દરેક વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ. મારું નામ કમલેશ દવે, સામવેદ આચાર્ય, સુરત, ગુજરાતથી. તો મિત્રો, શ્રાવણ માસ, ઉત્તર ભારતીય શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે. તો એ શ્રાવણ માસમાં અમુક આપણે ધ્યાન રાખવાની બાબતોનું ધ્યાન રાખીએ. શાસ્ત્ર શું કહે છે કે જલધારા શિવપ્રિય. આપણે શિવજીને જલ ચડાવીએ તો પણ શિવજી પ્રસન્ન થઈ જાય છે. તો ઘણા લોકો મંદિરની અંદર પૂજા કરવા માટે બેસે છે, ઘણી બધી વસ્તુઓ લઈ લઈને જાય છે કે કોઈ કામના પૂરી થાય. તો મિત્રો, આપણે એમ પણ કરી શકીએ કે આપણા ઘરે રુદ્રાભિષેક રાખીએ. જ્યારે આપણે રજા હોય અથવા દિવસ કોઈ સારો હોય, બ્રાહ્મણો પાસે પૂછી અને આપણે દિવસ ઘરે કોઈ સારો રાખી અને એક દિવસ સરસ મજાની પૂજા, 2-3-4 કલાકની પૂજા રાખી લેવાની. એમાંથી તમારી જે પણ કઈ કામના હોય, જે ચડાવવું હોય તે શિવજીને તમે શાંતિથી ઘરે અર્પણ કરી શકો. એ બાને ઘરની અંદર પવિત્રતા આવે, ઘરની અંદર વાતાવરણ શુદ્ધ થાય, બાળકોની અંદર સંસ્કાર આવે અને ભગવાનની કૃપા આપણા ઘરની અંદર બનેલી રહે. ઘરની અંદર પણ એનર્જી હોવી જરૂરી છે. કારણ કે આખા દિવસમાં ગમે તે આપણા ત્યાં કોઈ આવતા હોય, જતા હોય, બધાની નજર સારી હોય ના હોય, તો આપણા ઘરની અંદર પણ અમુક વસ્તુ એની ઓટોમેટિકલી એ એક્ટિવિટી નીકળી જાય છે, એનર્જી નીકળી જાય છે. તો પૂજા પાઠ કરવાથી આપણા ઘરમાં એનર્જી વધે. તો આપણા હવે શ્રાવણ માસ ચાલે છે, તો એ નિમિત્તે ખાલી એક લોટો જો શિવજીને જઈને ચડાવીએ ને, તો મંદિરની અંદર વ્યવસ્થિત બધી વ્યવસ્થા રહે. મંદિરની અંદર ગંદકી પણ ના થાય. આજે ઘણા અમે જોઈએ છીએ ગંદકી બધી મંદિરમાં જ કરતા હોય, પાણી પણ ઢળે, દૂધ પણ ઢળે, પ્લાસ્ટિકની થેલી દૂધ પણ નાખી દે. તો આ બધું આપણે ધ્યાન રાખવું બહુ સરસ છે. કારણ કે ભગવાને શું કીધું છે કે સ્વચ્છતામાં પ્રભુનો વાસ છે. આપણે પૂજા કરીએ ને પછી ગંદકી ફેલાવીએ તો એ પૂજા ભગવાન સ્વીકાર કરતા નથી. તો આ પૂજા બાબતનું ખાસ તમારે ધ્યાન રાખવાનું. જો તમને એવું લાગે તો દૂધ, પાણી અને કાળા તલ અંદર લોટાની અંદર મિક્સ કરીને એવી રીતે પણ તમે ચડાવી શકો. પણ બને ત્યાં સુધી વ્યવસ્થા જેટલી સારી રાખશો મંદિરની અંદર, તો એટલી વ્યવસ્થા આ રીતે ભગવાન પણ ખુશ થશે. કારણ કે સ્વચ્છતા હોય તો જ ભગવાન ખુશ થાય છે. સ્વચ્છતા અને સુંદરતા વગર ભગવાન પણ પ્રસન્ન રહેતા નથી. તો મિત્રો, આજે આપણે આટલું જ સમજી લઈએ. વળી આવતીકાલે ફરીથી આપણે તમને જે પણ કંઈ જ્ઞાન હશે તેમને આપીશું. આ વિડીયો તમને ગમે તો સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને લાઈક કરતા રહેજો. જય શ્રી કૃષ્ણ.